રાજકોટના રંગીલા લોકો હંમેશા તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે અને ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવા રાજકોટની બજારોમાં પતંગ, દોર સહિતની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરની સદર બજારમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ રાજકોટિયન્સ ખરીદી કરવા નીકળ્યા છે। પતંગ દોરાની દુકાનો તળાવમાં ચિક્કાર ભીડ થવા પામી છે અને લોકો પતંગના પેચ લડાવવા માટે પતંગ દોરી સહિતની વસ્તુઓની ધમાકેદાર ખરીદી કરી રહ્યા છે। શહેરોમાં ઉત્તરાયણને લઈને છેલ્લી ઘડીએ ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે। રંગીલા રાજકોટના લોકો છે તે દરેક તહેવારની છે તે ઉજવણી ધામધૂમથી કરતા હોય છે। ત્યારે હવે ઉત્તરાયણના તહેવારને છે તે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે। ત્યારે આપણે સદર બજારમાં આવ્યા છીએ। સૌપ્રથમ બજારની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે રાજકોટ આમ પણ છે તે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાતું હોય છે। ત્યારે સદર બજારમાં છે તે લોકોનો છે તે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લી ઘડીની છે તે અંતિમ ઘડીની છે તે ખરીદી કરવા માટે છે તે ગ્રામ્ય પંથક અને કહી શકાય કે રાજકોટના લોકલ લોકો પણ છે તે હાલ ખરીદી માટે આવી રહ્યા છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે અવનવી જે ચીજ વસ્તુઓ સાથે છે તે આ વર્ષે રાજકોટ વાસીઓ છે તે જે ઉત્તરાયણની છે તે ખરીદી કરવાના છે। ત્યારે કહી શકાય કે હાલ રાજકોટના લોકોમાં છે તે અનેરો ઉત્સાહ પણ છે તે જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણનો પર્વ એટલે કે કહી શકાય કે માનવતા અને સેવા ભાવનાનો પર્વ છે, પરંતુ જે રાજકોટ વાસીઓ પણ છે તે આમ પણ છે તે કહી શકાય કે જે દરેક તહેવારની છે તે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે। ત્યારે વધુ કહી શકાય કે હવે કલાકોની ગણતરી રહી છે। ત્યારે ઉત્તરાયણના પર્વને છે તે વધાવવા માટે છે તે રાજકોટ વાસીઓમાં છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને આવકારવા માટે છે તે હાલ રાજકોટ વાસીઓ છે તે થનગનાટ કરી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।